બંધનથી શોભાયાત્રા ઉપડીને ગામના જાહેર માર્ગો ઉપર ફરશે અને ત્યાંથી પરત પાછી ભીડબંધને સમાપન કરવામાં આવશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે કૃષ્ણ જન્માષ્ટમી. તો સૌપ્રથમ બધા જ મિત્રોને કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામના. હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે ગારિયાધાર શહેરના રામજી મંદિરે. મિત્રો, અહીં રાત્રિના ભવ્ય કાર્યક્રમ યોજાય છે. તો રાત્રિ દરમિયાન આપણે જોઈએ તો જો અહીં સરસ મજાનું તમે જોઈ શકો છો, મારી પાછળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. ત્યાં જે કૃષ્ણ જન્માષ્ટમીનો જે મહોત્સવ ઉજવાતો હોય છે તે સ્ટેજ ઉપર રાખવામાં આવે છે. અને આજે બપોરના 3 કલાકે ભીડભંજન મહાદેવેથી જે શોભાયાત્રા પ્રસ્થાન થશે અને ગારિયાધારની જે મુખ્ય બજાર છે ત્યાં ઠેર ઠેર જગ્યાએ મટકી બાંધવામાં આવી છે અને ત્યાં મટકી ફોડનો પણ કાર્યક્રમ આવશે. તો સંપૂર્ણ આપણે શોભાયાત્રા પણ નિહાળશું. તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ આ ભવ્ય શોભાયાત્રા નિહાળી શકે. અને મિત્રો, ત્યારબાદ આપણે રાત્રિ દરમિયાન અહીં જે કાર્યક્રમ યોજાશે તે પણ બીજા નેક્સ્ટ વિડીયોમાં નિહાળશું. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભીડભંજન મહાદેવે અને થોડી જ વારમાં અહીં અત્યારે પૂજા વિધિ થશે અને ત્યારબાદ જે રથયાત્રા છે તે અહીંથી પ્રસ્થાન થશે. તો આપણે હવે પૂજા વિધિમાં જઈએ. આજે જન્માષ્ટમી નિમિત્તે ગારિયાધારના આંગણે 8 દિવસથી ગારિયાધારને રોશનીથી શણગારવામાં આવેલ છે. ભવ્ય રોશની લાઇટ ડેકોરેશનની ગોઠવણ કરવામાં આવી છે. ગામના લોકો રાત્રે જાણે દિવસ છે એ રીતે જોવા નીકળતા હોય છે બધા, અને એટલો બધો ઉત્સાહ અને ઉલ્લાસ જન્માષ્ટમી નિમિત્તે આજે દેખાઈ રહ્યો છે. તો સૌ ધર્મપ્રેમી ભાઈ બહેનો દરેક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે અને આપશે એવી શ્રદ્ધા સાથે અમે આજે આ જે કાર્ય કરી રહ્યા છીએ.
આજે 8મ નિમિત્તે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અલગ અલગ પાત્રો રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલું છે. તેમાં અલગ અલગ પાત્રો રાધા, કૃષ્ણ, શ્રવણના માતા પિતા અલગ અલગ પાત્રો છે. તમે જોઈ શકો. પછી આ રામજી મંદિરમાં આ ચોથો મહોત્સવ છે કૃષ્ણ જન્મોત્સવનો. તો આજે ભવ્યથી ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છે રાત્રે 12 કલાકે જન્મોત્સવની ભવ્ય ઉજવણી રાખવામાં આવી છે. તેમાં શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થશે અને એ જન્મ થાય ત્યારે ખૂબ જ જોરદાર અવાજના ફટાકડા ફોડવામાં આવશે અને ગામને જાણ કરવામાં આવશે કે જન્મોત્સવ થઈ ગયો છે. માઇક દ્વારા પણ ખૂબ ખૂબ જાહેરાત કરવામાં આવી છે. પત્રિકાઓ છાપીને પણ ગારિયાધાર ગામની અંદર જાહેરાત કરવામાં આવી છે જન્મોત્સવ નિમિત્તે. તો આજના આ કાર્યક્રમને ઓપ આપવા માટે ગારિયાધારના સમસ્ત લોકોએ ખૂબ આનંદથી હેતભેર સહકાર આપ્યો છે. આર્થિક રીતે કામથી મદદરૂપ થઈને પણ ખૂબ જ બહોળો અમને મળ્યો છે મિત્રો, સહકાર. આજે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ગારિયાધાર શહેરમાં જે ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેની અંદર આપણે વીરભંજન મહાદેવેથી જે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું તે સંપૂર્ણપણે નિહાળ્યો. અને આગળ હવે હું તમને નહીં બતાવી શકું, જેનું એક રીઝન છે કે મારા પગમાં તકલીફ છે અને વરસાદ હાલ વરસી રહ્યો છે, જેના કારણે હું હવે અત્યારે આગળ શોભાયાત્રામાં જવાનો નથી. જેના કારણે હું તમને જે અત્યાર સુધી મેં વિડીયો બનાવ્યો હતો તે હું તમને બતાવી રહ્યો છું. અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ નિહાળી શકે કે ગારિયાધાર શહેરમાં જે શોભાયાત્રાનું આયોજન થયું હતું